તો સંતો આનો અર્થ બતાવે છે કે રામદેવજી મહારાજનો અવતાર થયો ને એ 16 કળામાં અવતાર થયો. એક એક પગલે એક એક કળા છે. પહેલા પગલે કળા, બીજા પગલે કળા. અમુક અવતારો મેં કાલે આપને કદાચ ખ્યાલ હોય કીધું છે કે અમુક અવતારો અમુક કળામાં હોય છે. રામ અમુક કળામાં, ભગવાન કૃષ્ણ અમુક કળામાં, રામદેવજી મહારાજ અમુક કળામાં, અમુક આપણે પણ સાધના કરતા કરતા એ કક્ષાએ પહોંચી જઈએ એટલે આપણામાં અમુક કળા પરમાત્માની પ્રગટ થાય. 16 કળા આવ્યા છે ભગવાન, એવું બતાવે છે. જેમ અષ્ટસિદ્ધિ 9 નિધિ છે એવી રીતે 16 કળા છે. આમ તો 66 કળા છે. તમે નાઘેરમાં જાઓ, માધુપુર ઘેડ બાજુ કેશોદ, અને માધુપુરમાં જે રામદેવજી મહારાજના પાઠ પુરાય છે એમાં 66 જ્યોતિયું થાય છે. 66 જ્યોતનો પાઠ હોય છે. એ લોકો એમ બતાવે કે 66 કળા રામદેવજી મહારાજની અંદર હતી. 33 પાઠ થાય, 66 જ્યોતનો પાઠ થાય, પંચમીઓ પાઠ થાય, 10 પાઠ થાય, 20 પાઠ થાય, અનેક પ્રકારના પાઠ છે. હું આગળ વર્ણન કરીશ, આપને કહીશ. સૌરા મંડપમાં પાઠ થાય. રામદેવ કથામાં બતાવે કે 22 જાતના પાઠ આવે છે. કેટલા? 22 જાતના. એમ તો આપણા ઘરે ગામના રામજી મંદિરના, ઠાકર મંદિરના કે શિવ મંદિરના પૂજારી હોય ને કાન ફૂકે તારે પાઠ માંડે. કાનમાં જયારે ફૂક મારે તો એ પાઠ માંડે. એને પાઠ નાખ્યો કહે છે. તો 66 કળામાં રામદેવજી મહારાજ આવ્યા એવું લખે છે. એ લોકો બતાવે છે. માધુપુર ઘેડ બાજુ જ્યાં રામદેવજી મહારાજના પંથની માલપા પૂરેપૂરા વણાઈ ગયેલા માણસો. હજી હમણાં જ એક ઘટના બની, કદાચ તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય. જશો ભગત કરીને હતા અને રામદેવજી મહારાજની પૂર્ણ ઉપાસના કરે. એના ઘરે દર બીજના દિવસે, દર પૂનમના દિવસે ગતગંગા ભેગી થાય. ગિરનાર પરગણાના તમામ સંતો એના ઘરે આવતા. બહુ સાધુ પ્રેમી, આયર જ્ઞાતિમાં આહિર હતા જશો ભગત, અને હજી છે. હજી 4-6 મહિના જેવો સમય થયો આ ઘટના ઘટી. અને મારી કથા કેશોદમાં હતી ત્યારે મને એને મુલાકાત થઈ હતી. એક નગા ભગત છે, એક જશો ભગત છે. અને એ જશા ભગતને માધુપુરમાંથી વાયક આવ્યું પાટણ, એટલે વાયક ઝીલી લીધું. હવે ઝીલી લીધું ને જ્યાં જવાની તૈયારી કરે ત્યાં એનો એકનો એક છોકરો મૃત્યુ પામ્યો. તે જ દિવસે આ બની ગયેલી ઘટના. 6 મહિના થયા. અહીંયા પાટે જવાની તૈયારી, ગતગંગા બધી તૈયાર થઈને ઊભી છે. જશો ભગત આમ નિમાધારી પુરુષ હતો એટલે નક્કી કર્યું. એને કહ્યું કે જશા ભગત તમે આજ પાટમાં બોલે. નહીં, પાટમાં તો જાવું, દીકરો ગયો તો ભલે ગયો, બાકી આ મૂકીશ નહીં હું. તમે નહીં માનો, એ પાટમાં ગયા અને અહીંયા એની નનામી ઉપાડી શમશાનમાં લઈ ગયો. ત્યાં એનો જહો છોકરો, જહલો નામ હતું, એ જહલો છોકરો શમશાનમાંથી પાછો આવ્યો, બેઠો થયો. આ બની ગયેલી ઘટના. આ 6 મહિના પહેલા બની ગયેલી ઘટના. અત્યારે જહલો ને જહો બે છે, બાપ દીકરો બે છે. આ સત્ય ઘટના છે. એટલે એ લોકો એમ કહે છે 66 કળા રામદેવજી મહારાજની છે. 16 કળા, 16 પગલા પાડ્યા, એક એક પગલે એક એક કળા. અને એ કળાઓની તમને ખબર છે, 52 પરસા પૂર્યા, એ એક એક કળા છે. અને અરજી ભાઠી એનું પ્રમાણ આપે.
એવો પલમાં પીર પુકરાણ રે, પલમાં પીર દ્વારકા, એક પલમાં ઘડીકમાં દ્વારકા પોગે ને એક પલમાં ઘડીકમાં રણુજા. અને એના પગલા છે ને એ બહુ લાંબા પગલા છે, એ મોટી 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 ડંફાસ્યું ભરીને હાલે. એ વામન બનીને આવ્યો, એક પગલામાં પૃથ્વી માપી લીધી ભાઈ, એક પગલામાં આકાશ માપી લીધું બલીના દરબારમાં, એક પગલામાં પાતાળ માપી લીધું. હવે આવા 16 પગલા આના હોય, વિચાર કરો બાપ, ક્યાં જાય આ ઈ દેવતા છે. આપણે તો એના એક અંગૂઠામાં જ રમી છે, એના અંગૂઠાનો સાયો છે ને એમાં જ આપણે છે, બાકી આખા પગલામાં આપણે આવ્યા નથી. ખાલી એની ધજાની સાયામાં બેઠા છે. આખે આખું પગલામાં જો આપણે બેહી ગયા હોય ને બાપ, તો એની કઈ ઓર વાત. હવે એક અંગૂઠા જેટલું આપણને જરાક મળી ગયું તોય આપણને એટલી બધી આમ આનંદ નિજાનંદ પ્રગટ થાય. તો હવે આખે આખું પગલું મળી ગયું હોય તો હે ભાઈ. મારે તમારી હારે આવી બધી ચર્ચા કરવી છે. હું કોઈ વિદ્વાન નથી કે હું કોઈ મોટો કથાકાર નથી કે મોટો સંત નથી. મારે તો રામદેવજી મહારાજના આપણે બધા ભક્તો બેઠા એની હારે આપણે થોડીક ચર્ચા કરવી છે, જ્ઞાન ચર્ચા. તમે થોડુંક જાણો, એવું નથી કે હું જ જાણું, તમારી પાસેથી મને મળે. હું પૂરેપૂરો નથી એવું નથી કેતો મને બધી ખબર પડે, ના, મને જેટલું હુજે છે એટલું કહું. એટલે આપણે બેઠા બધા ભેગા બેહીને આવી રીતે આપણે ચર્ચા કરવી છે. બાકી આને કોઈ જાણી શક્યું નથી. એક પગલામાં પૃથ્વી માપી લેતો એને આપણે હું કપાળ જાણીએ બાપ. હે એ ભાઈ, હા જણાય. 7 સમુદ્રની સાય કરું, વનરાયને વાઢીને કલમ કરું, આ ધરતીનો હું કાગળ કરું, તોય હરિગુણ લખ્યા ન જાય, તોય આના ગુણનો કોઈ પાર નથી, એમ હરજી ભાઠી બતાવે. ગુણ વખાણું અતિ ભારી અજમલરા, તારા ગુણ વખાણું અતિ ભારી રે. આપણે તો કાલી કાલી ભાષામાં એના ગુણાનુવાદ ગાઈ, જેમ મા બાપની આગળ છોકરું કાલી કાલી ભાષામાં વાતું કરે અને એ કાલી કાલી ભાષા એના મા બાપ જ સમજે. મમ દે એટલે એ મમ જ આપે, વાવા પહેરાવે એટલે જબલું જ પહેરાવે. અને ગમે એવું છોકરું હોય ને તમે માની પાસે મોકલો ને છોકરાને ભલે ફાટલો બુસ્કોટ ગામડાની મારી પાસે એમ કે ફાટલું જબલું હોય અને માં આમ કરીને એમ કે હાલ માર દીકરો બહુ ડાયો, જબલું પહેરી લે તો એ જબલું પહેરી લે. બસ એ નથી જોતો કે ફાટલું છે કે મેલું. એને માના શબ્દ ઉપર માં એના શબ્દોને જાણે છે અને બાળક માના શબ્દો જાણે ને માં બાળકના શબ્દો. એમ આપણે આપણો બાપ છે એની પાસે બહેન આપણે કાલી કાલી વાતો કરીએ, બાકી એ જાણે આપણે શું કહેવા માગીએ છીએ. મને એટલી ખબર પડે, બાકી કોઈ પૂરેપૂરું નથી. મેં પહેલા તમને કહ્યું કોઈ પણ કથા પૂરેપૂરી કોઈ ગાતું નથી. કોઈએ હજી સુધી પૂરેપૂરી કથા કીધી અને કહેવા વાળા કદાચ મળી જાય તો સાંભળવા વાળા નથી પાછો, એ માથાકૂટ. અને કદાચ સાંભળવા વાળા મળી જાય તો આપણે એ પ્રમાણે પાછું હાલવાનું નથી. એટલે આખી આખી કથા કોઈ ગાય નથી. કાંઈક ને કાંઈક મારી પા વિશ્રામ આપે, મારી પા કીર્તન લેવરાવે, મારી પા ધૂન લેવરાવે, ઊભા થઈને પાણી. ગામડામાં તો રિવાજ પાણી પાવાનો ઇન્ટર પડે, શરબત પાવાનો ઇન્ટર પડે, એટલે એમાં બધું આ પૂરેપૂરું જે થવાનું હોય એમાં વિક્ષેપ આવી જાય અને એ કરવું પડે. વચ્ચે પાણી પાવું પડે. ગામડામાં તો પહેલાં હું જ્યારે કથા કરતો શરૂમાં મેં જ્યારે ભાગવત ને રામ કથા કરતા તો ગામડામાં જાય તો એક બાપા બેઠા બેઠા હરે 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 એમ હોંકારો આપવો પડતો. હોંકારો ન આપે તો એમ કે બધા હુઈ ગયા. ગામમાં પહેલાં રિવાજ હતો, ગામડામાં કથા કરે એટલે એકને હોંકારો દેવા બેહવું પડતું. 10 મિનિટ 15 મિનિટે હરે હરે એટલે ઓલા ભટ્ટ દાદાને વાંસવા વાળાને થોડોક
પાવર આવે કે ના ના એક જણ તો સાંભળે છે, હરે હરે તો કરે છે. મારો કહેવાનો ભાવાર્થ કે 16 પગલા પાડ્યા એ વાત ચોક્કસ. 16 કળાએ રામદેવજી મહારાજ આવ્યા છે. હવે બીજો પ્રશ્ન, રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું ઊંડું કાશ્મીરમાં, પોકરણગઢમાં નહીં. પોકરણગઢથી 142 કિલોમીટર ઊંડું કાશ્મીર ગામનું નામ ઊંડું છે, એટલે એનું નામ પડ્યું ઊંડું કાશ્મીર. હાઈવે રોડ ઉપરથી તમે બાડમેરથી શિવ આવો અને શિવથી તમે અંદર જાઓ એટલે એ રસ્તા ઉપર હાલો એટલે લખેલું છે કે રામદેવ જન્મભૂમિ તરફ જવાનો રસ્તો. પગલા પડ્યા પોકરણગઢમાં, પ્રગટ થયા રામદેવજી મહારાજ ઊંડું કાશ્મીરમાં. શું કામ? એ વખતે મુસલમાન શાસન હતું. સિકંદર લોધી દિલ્હીની ગાદી ઉપર રાજ કરતો, એટલે હિન્દુ ધર્મ પ્રત્યે થોડોક એને અભાવ હતો. એટલે અજમલજી મહારાજ પોતાનો ધર્મ ભ્રષ્ટ ન થાય એટલા માટે મેણાદેને લઈ અને ઊંડું કાશ્મીર વૈયા ગયેલા. ન્યા દ્વારકાધીશની ભક્તિ કરીને અને એ ઝાડના વૃક્ષની નીચે ભગવાન પ્રગટ થયો એવું બતાવે છે. આપ જાઓ તો જોજો ને ઊંડું કાશ્મીર. જેમ નંદ બાબાના ઘરે ભગવાનનું પ્રાગટ્ય થયું, વસુદેવ અને દેવકીના ઘરે આઠમના દી, અને ઉત્સવ ક્યાં ઉજવો? હે, મથુરામાં ઉજવો કે વ્રજમાં? ગોકુળમાં ને. ભગવાન કૃષ્ણનો જન્મ તો થયો આઠમને દી રાતે, અને એનો નંદ ઉત્સવ ક્યારે ઉજવો? નોમના દિવસે. નોમના દિવસે થયું નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય. એ બધું નોમના દિવસે થયું. ગંગા નહા, જમુના નહામા કિનારે, આ કાંઠે ગંગા, આ કાંઠે જમુના, આ કાંઠે ગોકુળ, ઓલા કાંઠે મથુરા, વચ્ચે જમુના નદી છે. એટલે એમ રામદેવજી મહારાજ પ્રગટ થયા ઊંડું કાશ્મીરમાં. એનો ઉત્સવ ઉજવાનો પોકરણગઢમાં. બિલકુલ કૃષ્ણના, રામ અને કૃષ્ણના જે પ્રગટપણું છે અને એણે જે કાર્યો કર્યા એ જ રીતના કાર્યો, એમાં કોઈ ફારફેર નહીં. નામ જુદા છે ખાલી. રામ, રણછોડ અને રામદેવ. રાશિ તો એક થઈ, તુલા રાશિ. રામની તુલા રાશિ આવે, રણછોડની તુલા રાશિ આવે અને રામદેવની તુલા રાશિ આવે. એક 2 અક્ષરનું નામ, એક 2.5 અક્ષરનું, એક ચારે 4 વેદનું નામ આવી ગયું. રામ દેવ, એ 4 વેદનો નિચોડ છે એવું બતાવે, એટલે 4 અક્ષર લીધા. રામ દેવ. એક અક્ષરે અર્થવેદ, એક અક્ષરે ઋગ્વેદ, એક અક્ષરે સામવેદ અને એક અક્ષરે અજુર્વેદ. એટલે રામદેવજી મહારાજ એ 4 વેદનો પ્રતીક છે એવું પણ બતાવે છે. વેદનો જ્ઞાતા છે, એ વેદ ભણ્યા છે બાળીનાથ બાબાની પાસે બેહી. અને રામદેવજી મહારાજ વેદના માર્ગે હાલ્યા છે, બીજો કોઈ માર્ગ અલગ પાડ્યો નથી. જે વૈદિક પરંપરા છે, જે વેદનો માર્ગ છે, એ માર્ગ ઉપર રામદેવજી મહારાજ હાલ્યા. બાકી એને નોખો પંથ ક્યાંય કર્યો નથી. જે મૂળ આદિકાળથી પરંપરા હતી એ પરંપરાની માલપા જ રામદેવજી મહારાજ હાલ્યા છે. વેદ વિરુદ્ધ નથી ગયા, ધર્મ વિરુદ્ધ નથી ગયા. ભગવાન રામ હાલ્યા તો વેદના માર્ગે હાલ્યા છે, એનું પ્રમાણ છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવે ને ભગવાન રામ પૂછે કે મારે કયા માર્ગે જવું? તમે રામચરિતમાનસની કથા ખોલીને જોજો. ભરદ્વાજ ઋષિને પૂછે, બ્રહ્મ હોવા છતાં પૂછે. તો એ વખતે ભરદ્વાજ ઋષિ ચાર શિષ્યોને હારે મોકલે છે માર્ગ બતાવવા. એ 4 શિષ્યો નથી પણ 4 વેદ છે. રામને બતાવે કે તું વેદના માર્ગે હાલજે. એમ રામદેવજી મહારાજ વૈદિક માર્ગ ઉપર હાલ્યા છે, આપણા મૂળ સનાતન માર્ગ ઉપર હાલ્યા છે. એ માર્ગથી વિરુદ્ધ એને ક્યાંય પગલું ભર્યું નથી. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજે પૂર્યા છે. ધીરે ધીરે આખા પોકરણગઢમાં બધાને અતિ આનંદ છે. ઠેર ઠેર બધે અજમલજી મહારાજે
ગુરુ મહારાજને બોલાવી બંને પુત્રોના નામ સંસ્કાર વિધિ કર્યા છે. એક દીકરાનું નામ રામદેવ રાખ્યું, એક દીકરાનું નામ વિરમદેવ રાખ્યું. ધીરે ધીરે સમય જતા અનેક મહાત્માઓ ભગવાન રામદેવજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અને કહે છે કે ઉત્તર દિશા તરફથી એક યોગીરાજ પોકરણગઢની અંદર આવ્યા છે. આ યોગીરાજ કોણ છે એ અરજી ભાઠી બતાવે કે આ યોગીરાજ પોતે ભગવાન શિવ છે. એમ કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, બાકી બધાને મળવા. અને દરિયામાં ગયા પછી છે ને એ ગંગા નથી રહેતી, પછી ગંગા સાગર બની જાય છે. મારે તમારે ભળી જાઓ એને જ રામદેવજી મહારાજ આ વાત વેદની વાત રામદેવજી મહારાજે એક પલમાં કહી દીધી, ગતમાં ભળી જાઓ, વાત પૂરી. એક શબ્દમાં કહી દીધું. ગત એટલે મતિ, બુદ્ધિ. તમારી સાત્વિક બુદ્ધિ ગંગા જેવી પવિત્ર કરો અને સદગુરુના ચરણમાં બેસીને એમાં ભળી જાઓ, વાત થાય પૂરી. ગતમાં ભળ્યા, ગંગામાં ભળી ગયા. હાવ સરળ માર્ગ, એકદમ સીધો. આપણે બધા સમજી શકીએ, અટપટું નથી કયા છે, સરળ માર્ગ. એ તો આપણે હાલવું નથી એટલે આપણું મન આપણે ના પાડે છે કે ભાઈ આ બહુ કઠિન. કઠિન નથી, એકદમ સરળ માર્ગ છે. ભક્તિનો માર્ગ તો ફૂલની પાંખડી છે, એની સુગંધ આવે તો નાદ બ્રહ્મ ગોપિકાઓ જ્યારે ભગવાન કૃષ્ણનો અવાજ સાંભળે મોરલીનો, વનરાવનની કુંજ ગલીમાં સાલી લઈને વનરાવનની એ ભાઈ કુંજ ગલીમાં, કુંજ ગલિયા લઈને નંદનો કુંવર મને હામો મળ્યો ત્યાં, નંદનો કુંવર મને સામો મળ્યો ત્યાં, જોતા શરમાઈ ગઈ રે કાનુડા તારી, સુગાડા તારી મુરલી વેર થઈ, કાનુડા તારી મુરલી વેર થઈ, મુરલી વેરણ થઈ રે કાનુડાની, મુરલી વેરણ થઈ રે કાનુડા તારી મુરલી વેરણ થઈ, સોગાળા તારી મુરલી વેરણ થઈ, સબીલા તારી મુરલી વેરણ થઈ. કુંજ ગલી હૃદય ભીતર, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોનો નહીં સમાય કબીર. કાં તો એમાં બે વસ્તુ ન રહે, કાં તો હરી રહે અને કાં તો હું રહું. બે વસ્તુ ભેગી નહીં રહે. અને આ તો બધી વેદની વાતો, પણ આપણા ગામડામાં કહે છે, હાવ ગામડામાં દેશી દેહાંત ગામડાની માલિકા ગરીબી લેતા હોય ને તાર ગાય, આ શેરી વળાવી આ સજ કરું ને ઘરે આવો ને. આ હાવ હેલું એ ભાઈ, આ વેદમાન ગીતાજીમાન મંત્રમાન આપણે શ્લોકમાં નથી જવું, પણ આપણા ગામડાના ડોહલાઓએ લખેલું. આ ભેહું થારતા થારતા, હાંચીડા આંકતા આંકતા, વાવતા વાવતા બોલતા ઈ ગાવ. હાવ સીધી પાટીનું. આ શેરી વળાવી સજ કરું ન ઘરે આવો ને, આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને, મારે આંગળીએ પથરાવું ફૂલ મારે ઘેરે આવો ને, મારે આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો ને. ભાઈ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, ઉતારા દેશું તને ઓરડાન ઘરે આવો ને,
મારે મોર એ મારે ઘેરે આવો ચાલો દેશું મેળે ના મોલ મારે ઘેરે આવો ને શ્રી વડાવી સજ કરો ઘેરે આવો ને એ આપણા ગામડામાં ઠાકરને વાળે ને પછી અહીંયા કડે પન્યું બાંધ્યું હોય ને એમાં તબલું ને એક વાર ભણ્યું હોય ને એ આમ જો મંજે ઘૂસા મંજે એ વાગતું હોય મંજે ઘૂસા એ વાગે છે રે વાગે છે વન રાવમાં મોરલી વાગે છે વાગે છે રે મંજી ગુચ્છા મંજી વાગે છે રે વાગે છે વન રાવણમાં મોરલી વાગે છે એ જ્યારે તબલા શીખવાડે ને તારે એ ગાવા વાળા વગાડવા વાળો હોય ને એને એમ કે આમાંથી આ નીકળવું જોઈએ તો તું તબલા આવડે પેલા ગામડામાં તબલામાંથી નીકળવું પડે મંજી ભોણિયામાંથી નીકળવું પડે ઘૂંસો વગાડતો મંજી ઘૂંસા આ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને શ્રી વડાવી સજ કરું ઘરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો એ આંગણે પથરાવું મારે ઘરે આવો ને ઉતારા દેશું તને ઓરડાન ઘરે આવો ને આયુ તારા દેશો ઓરડા ઘરે આવો ને અને દેશું મેળી નામો એ મારે ઘરે આવો ને એ દેશું મેળી ના મોલ મારે ઘરે આવો ને અને દેશું મેળી નામો એ મારે ઘરે આવો ને એ તમને દેશું મેળી ના મોલ મારે ઘરે આવો ને આ એકદમ સીધું અને સરળ આપણે બીજે ક્યાંય જવું નથી આપણા પાસે જ આ બધું પડ્યું છે લ્યો કોઠે પડી ગઈ આપણું દેશી એમાં મજા જ થાય છે ને ખોટું નથી કહેતું હે બેની મારા ઉતારા કરનારો એ મારો જાદવ રાય કેદી આવે રે રોલ બેની મારા ઉતારા કરનારો એ જાદવ રાય આવે રે રોલ આવશે હાચ મને સોમવારે આઠમની અધરાતે ભગવાન કૃષ્ણ આઠમને દી આવશે એમ આમાં સંકેત છે પૂછ્યું એને આમ કે તારા ઘરવાળા કેદી આવશે પણ એમાંથી આવો ભક્તિનો રસ નીકળે છે એમાં આધ્યાત્મિક નીકળે છે એમાં કંઈક છે પેલા એને કહી દીધું હાચમને સોમવારે મારો ઘરવાળો આવશે અને પછી વાહેથી કીધું કોક સાંભળી જાય તો આપણને ગાંડા ગણે આવું ન કહેવાય એટલે પાછું વાહે કહી દીધું કે આઠમની અધરાતે રે પૂછાયેલા હું વાતું કરતા હતા કે ભગવાન કૃષ્ણ આઠમને દી આવવાનું ને એની વાત કરવા મૂળ વસ્તુ પડી ભીતરમાં જગાડો સદગુરુ રાહ બતાવે એ રાહે માર્ગે આપણે હાલ્યા જાય તો જરૂર આપણને કાંઈક ને કાંઈક અનુભવ તો થાય ભાઈ ભલે આપણે ઠેઠ ન પગી નથી પગવું ઠેઠ
રસ્તામાં થોડે 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 હાલ્યા જાય અને જ્યાં એવું લાગે કે અટવાઈ છે ને ત્યાં 5 મિનિટ સદગુરુનું કે હરિનું ધ્યાન કરી લેવું એટલે આપણને એ સંકેત બતાવી જાય. ભાઈ સદગુરુ કોઈ દી મરતો નથી. પહેલી વાત કહી, ગુરુ સદગુરુ કોઈ દી મરતો નથી, અખંડ છે. તમારામાં નિષ્ઠા હોય ને તમારામાં પ્રેમ હોય ને તમારો ભરોસો હોય ને તો તમે જ્યારે મૂંઝવણમાં બેઠા હોય ને તમને ક્યાંયનું કાંઈ એમ દશ ન હૂજતી હોય ને તો અખતરો કરજો બાપ. તમે તમારા ઘરમાં બેસી અને એકલા ઘર બંધ કરી અને 10 મિનિટ તમારા ગુરુનું ધ્યાન કરજો. તમને આવીને માર્ગ બતાવી જાય. જો તમારે ભરોસો હોય તો, તમારામાં જો નિષ્ઠા હોય તો, ભલે ગુરુ ક્યાંય રહેતા હોય, ભલે કદાચ એનો દેહ પડી ગયો હોય, બાકી એણે આપેલો શબ્દ છે ને એ શબ્દ તો આપણી પાસે છે જ. મારી પાસે એકાદ ચિઠ્ઠી આવી છે, ગુરુનું નામ આવ્યું ને મેં કાલે કીધું હતું ને કોકને લખીને મોકલવું હોય મોકલ્યું તો આજ મોકલ્યું છે. સંત પુરુષને કોટી કોટી વંદન, જેને દીઠે મારા નેનલા ઠરે. તમે આજે સદગુરુનો મહિમા સમજાવ્યો તેથી ખૂબ અમારા હૈયામાં આનંદ થયો. આ આનંદ બતાવી શકાતો નથી, ત્રાજવે તોડી શકાતો નથી કે ક્યાંય વેસાતો મળતો નથી, પણ આનંદ ખૂબ આવ્યો. તેથી શું કહું, કંઈ જ બોલવા જેવું શબ્દો નથી, કેમ કે ગુરુનું પદ અનિત્ય છે, અખંડ છે. ત્યાં વાણી મૌન થઈ જાય છે. બસ આથી વિશેષ કંઈ કહેવાનું નથી. તમારા જેવા સંત પુરુષના દર્શન થાય અમે ધન્ય બની ગયા. આટલું પરમાત્મા પાસે માગીએ છીએ. એના ગુરુ ઉપર કેટલી એને નિષ્ઠા છે. અને વાત એ હાચી છે, વાણી વિલીન થઈ જાય, બોલાતું નથી, પછી બોલવાનું બંધ થાય. તો ડાલીબાઈના નાભી કમલની માલ પાવો નાદ બ્રહ્મ ચાલુ છે. બાળીનાથ બાબાયા પૂર્વના યોગ જાણ્યા. શાયર જયપાલને કહે છે આ દીકરીને તારા ઘરે લઈ જા. બોલે નામ શું રાખવું? બોલે ઝાડની ડાળી ઉપરથી મળી છે એટલે આનું નામ ડાલીબાઈ રાખજો. કથાની શુભ શરૂઆત કરીએ. ગુરુજી મારા કાનમાં થઈ ગયા, ગુરુજી મારા કાનમાં થઈ ગયા, ગુરુજી મારા કાનમાં કંઈ થઈ ગયા, ગુરુજી મારા કાનમાં ક્યાં હતી ને ક્યાં મુझને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મુझને લઈ ગયા, ગુરુજી મારા કાનમાં કંઈ થઈ ગયા, ગુરુજી મારા કાનમાં કંઈ થઈ ગયા. નાવ મારું આજે છેડું ચકડોળમાં, નાવ મારું આજે છેડું ચકડોળમાં, નાવ મારું આજે છેડું ચકડોળમાં, નાવ મારું આજે છેડું ચકડોળમાં. હાથ જાલીને કિનારે લઈ ગયા, હાથ જાલીને કિનારે લઈ ગયા, ગુરુજી મારા કાનમાં કંઈ થઈ ગયા, ગુરુજી મારા કાનમાં કંઈ થઈ ગયા. મોહને માયા
હું અટવાવ છું, મોહને માયામાં હું અટવાવ છું, મોહને માયામાં હું અટવાવ છું, મોહને માયામાં હું અટવાવ છું. જમનાજીના કિનારે લઈ ગયા, યમુનાજીના કિનારે મુજને લઈ ગયા, ગુરુજી મારા કાનમાં કહી ગયા, ગુરુજી મારા કાનમાં કહી ગયા. મેં હમણાં કહ્યું ને ચાવીની વાત, આમાં આવ્યું પાછું. ભક્તિ રૂપી ચાવી મુજને દઈ ગયા, ભક્તિ રૂપી ચાવી મુજને લઈ ગયા, ભક્તિ રૂપી ચાવી મુજને દઈ ગયા, ભક્તિ રૂપી ચાવી મુજને લઈ ગયા. તાળા મારા હૃદયના ખુલી ગયા, તાળા મારા હૃદયના ખુલી ગયા, ગુરુજી મારા કાનમાં કહી 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 ગયા. ડાલીબાઈ અને રામદેવજી મહારાજનો હજી મેળાપ થયો નથી. ડાલીબાઈને શાયર જયપાલ ઘરે લાવે છે. ધીરે ધીરે ડાલીબાઈ મોટા થાય છે. ભક્તિ નાનપણથી પ્રાપ્ત થાય છે. એ ભાઈ કલમ ચડાવી હોય ને કલમ, તો એ છોડવો નાનો જોઈ, મોટા છોડવાને કલમ ન ચડે, અને કદાચ ચડાવવા જાય ને તો એ બટકી જાય. એમ બાળપણથી ભક્તિ થાય, એને કલમ ચડે. આપણે હવે આપણે ફેર ન પડે, કારણ કે આપણા ઢાળા ઢળ્યા તો આમાં બેઠા હોય ત્યાં સારું લાગે. બહાર નીકળ્યા પછી અખો કે આ બધો ડખો છે. હા, એ તો આમાં બેઠા હોય ત્યાં એમ લાગે કેવી મજા છે, કેવી લેર્યું આવે. એનો અર્થ એ નથી થતો આમાં એકાદો હારો નીકળી જાય, પર એક વ્યક્તિને અડી જાય. જે એમાં આમાં જે રસા પૈસા છે, આમાં જે આધ્યાત્મિક તત્વજ્ઞાનને જેને જે માનનારા છે, એને તો એ આનંદ આવતો જ હોય. એ તો રાજી જ થતો હોય એ જીવ, અને એ જ હાસું છે ને. આપણામાં થોડી ઘણી સમજણ આવી જાય પછી આ વસ્તુ આપણને સારી લાગવા માંડે. એ ખાતાનો જીવ હોય એને તો ગમતું જ હોય. એ ખાતાનો જીવ ન હોય એને પાછું ન ગમતું હોય.